હેલો વિદ્યાર્થી મિત્રો. તો આપણે આજે જોવાના છીએ જીકાસમાં ઓફર લેટર કેવી રીતે જોવા અને કેટલી તારીખ ઓફર લેટરની છે અને કેટલી તારીખ લાસ્ટ ડેટ છે. તેમજ આજે 28 તારીખ છે એટલે લાસ્ટ ડેટ છે અને ન્યૂઝ પ્રમાણે એવું કહેવામાં આવે છે કે ત્રીજા રાઉન્ડ સુધી આપણે ફોર્મ ભરી શકશું અને રજિસ્ટ્રેશન કરી શકશું જીકાસમાં. તેમજ આપણે ચર્ચા કરીશું કે ઓફર લેટર કેવી રીતે ડાઉનલોડ કરવા અને વેરિફિકેશન કઈ રીતે કરવું અને કઈ રીતે આપણે ચૂઝ કરવું. તો સૌપ્રથમ આપણે જીકાસની વેબસાઇટમાં જઈને સ્ટુડન્ટ લોગિનમાં જઈશું. ત્યારબાદ આપણે રજિસ્ટ્રેશન કરેલું હોય છે તે યુઝરનેમ અને પાસવર્ડ તેમજ અંડર ગ્રેજ્યુએશન ને તે બધું નાખી લોગિન કરશું. ત્યારબાદ આપણી સમક્ષ જીકાસની વેબસાઇટમાં ડેશબોર્ડ નજર આવશે. જે ડેશબોર્ડમાં આપણે પેમેન્ટ કરેલી સ્ટેટસ, પ્રોફાઇલ જોઈ શકશું, એકેડેમિક ડિટેલ જોઈ શકશું, પ્રેફરન્સ જોઈ શકશું, અટેચમેન્ટ જોઈ શકશું અને સબમિટ કર્યું તે ડિટેલ જોઈ શકશું. તેમજ ઓફર લેટર જે આપણે 2 તારીખે જે પહેલો રાઉન્ડ આવશે તે પણ જોઈ શકશું. હવે આપણે ચર્ચા કરીશું કે ઓફર લેટર આપણે કઈ રીતે જોઈ શકાય. તો કે ઓફર લેટર આપણે જે કોઈ પણ કોલેજ સિલેક્ટ કરી હોય, જેમ કે આપણે કરી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, તો 2 તારીખે જે પણ ઓફર લેટર અને મેરિટ લિસ્ટ આવે તે આપણે ઓફરમાં જઈને જોઈ શકીશું. અને તેમજ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં આપણે ઓફર લેટરમાં જઈને તેને ડાઉનલોડ કરવાનું રહેશે અને ઝેરોક્સ કાઢીને જે પણ કોલેજમાં આપણે એડમિશન લેવાનું હોય છે ત્યાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાનું રહેશે. જેમાં આપણે કોઈ પણ ડોક્યુમેન્ટ અપલોડ કરેલા હોય તેને લઈ જઈને ત્યાં સિલેક્ટ કરી અને કોલેજે લઈ જવાનું રહેશે અને ત્યારબાદ જ વેરિફિકેશન થશે. જે આ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં આપણે જાણી શકીશું કે આપણે કોલેજનો કયો ટાઈમ છે, કોલેજની ફી કઈ છે, કયો કયો મેજર વિષય રાખેલો છે, કયો કયો માઇનર વિષય રાખેલો છે, તેમજ બધી જ ડિટેલ આપણે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં જાણી શકીશું. જો તમને આ માહિતી ગમી હોય તો તમે સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં અને તમામ વિદ્યાર્થી સુધી પહોંચાડો. અને કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ આવતી હોય અથવા કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, જેથી આપણે જાણી શકીએ કે પ્રોબ્લેમને કેવી રીતે સોલ્વ કરવું.